ઉપનિષદ સુધા 30 ડોક્ટર ગૌતમ પટેલ. તેશા સુખમ શાશ્વતમ નેતરેશા. તેઓને શાશ્વત સુખ મળે છે, બીજાઓને નહીં. યમરાજ અને નચિકેતાના સંવાદમાં આત્મતત્વનું વિશદ વર્ણન છે. એટલું બધું સુંદર, શાશ્વત અને પ્રભાવક છે કે ભગવદ્ ગીતામાં એના વિચારો અને કેટલીક વાર તો શબ્દશઃ તેનો સ્વીકાર થયેલો જોવા મળે છે. કઠોપનિષદના 2, 12, 12 અને 13 મંત્રમાં ઉપર જે દર્શાવી છે એ પંક્તિ પુનરોક્તિ પામી છે. અહીં આત્મદર્શનનું પરિણામ બતાવવામાં આવ્યું છે એ જોઈએ. એકો વશી સર્વભૂતાંતરાત્મા એકમ રૂપમ બહુધા યહ કરોતિ. તમાત્મસ્થમ યે અનુપશ્યંતિ ધીરાસ્તેષા સુખમ શાશ્વત નેતરેશા. જે સઘળા પ્રાણીઓનો અંતરાત્મા છે, વશી એટલે સ્વયં ઇન્દ્રિય નિગ્રહી અને અન્ય સહુને વશ કરનાર છે, જે પોતાના એક રૂપને અનેક રૂપવાળું કરે છે, તે આત્મામાં રહેલા પરમાત્માને જેઓ જુએ છે તેઓને શાશ્વત સુખ મળે છે, બીજાઓને નહીં. આ પછીનો મંત્ર છે નિત્યો નિત્યાના ચેતન નામેકો બહુના યો વિદયદાતિ કામાન. તામાસ્મસ્થમ યે અનુપશ્યંતિ ધીરાસ્તેષા શાંતિ શાશ્વતી નેતરેશામ. જે નિત્યનો નિત્ય છે, ચેતનાનો ચેતન છે, અનેકોમાં એક છે અને જે કામનાઓને પરિપૂર્ણ કરે છે, તે આત્મામાં રહેલા પરમાત્માને જે ધીર પુરુષો જુએ છે તેઓને કાયમી શાંતિ મળે છે, બીજાઓને નહીં. આ બંને મંત્રોમાં એક પછી એક અનુક્રમે કોને સુખ અને કોને શાંતિ પ્રાપ્ત થાય છે એ વિગતે દર્શાવ્યું છે. સુખ અને શાંતિ એ માનવ હૃદયની શાશ્વત ઝંખના છે. એ મેળવવાના અનેક અગણિત પ્રયત્નો સૃષ્ટિના આરંભથી માનવી કરતો આવ્યો છે. વળી મુંડે મુંડે મતિર્ભિન્ના એ ન્યાયે સુખ અને શાંતિની પરિભાષા દરેકની અલગ અલગ હોય છે. વેદના મંત્રદ્રષ્ટા ઋષિઓને સુખ અને શાંતિના જે ઉપાયો જાણ્યા, જોયા, વિચાર્યા અને અનુભવ્યા તે આ ઉપનિષદ સાહિત્યમાં ગ્રંથસ્થ થયા છે. વિગતે જે અહીં આપ્યા છે તે જોઈએ. એ પરમેશ્વર સર્વગત એટલે બધે રહેલો અને સ્વતંત્ર છે. વળી અનેક પરમેશ્વરો નથી, એક જ છે. એના સિવાય બીજો કોઈ પરમેશ્વર નથી. એ વશી છે એટલે અર્થ સ્વયં પોતાની જાતને વશ કરનારો છે. આમ આદમી ઇન્દ્રિયોનો ગુલામ છે, જ્યારે ઈશ્વર વશી છે. વશીનો બીજો અર્થ થાય સમગ્ર જગતને વશ કરનાર, પોતાને વશમાં રાખનાર છે. કારણ કે એ સર્વભૂતોનો પ્રાણી માત્રનો અંતરાત્મા છે. વળી એ એક છે અને અનેક રૂપો પેદા કરે છે, કારણ એ અચિંત્ય શક્તિથી સંપન્ન છે. એ પોતાના એક સ્વરૂપ આત્માને જગતમાં અનેક રૂપે વ્યક્ત કરે છે. અહીં એ પોતાની માયા શક્તિનો આશ્રય લે છે. એ માનવીમાં રહેલી બુદ્ધિમાં અનેક રૂપે પ્રતિભાસિત થાય છે. તે પરમાત્મા જે જુએ છે. પોતાના ગુરુ આચાર્ય કે શાસ્ત્રના પોતાના ગુરુ આચાર્ય કે શાસ્ત્રના ઉપદેશને કારણે તે અનુભવે છે. એ ધીર છે, વિવેકી છે અને આત્માને જાણીને સ્વયં પરમાત્મા સ્વરૂપ જ બની જાય તેને શાશ્વત સુખ મળે છે. સુખ એટલે આદિ શંકરાચાર્ય મુજબ આત્માન દલક્ષણમ, આત્માનો આનંદ જેનું લક્ષણ છે એવું સુખ મેળવે છે. બીજી બાજુ જેઓ બાહ્ય બહારના પદાર્થોમાં આસક્ત થયેલી બુદ્ધિવાળા છે તે અવિવેકીને સુખ મળતું નથી. ટૂંકમાં જે વ્યક્તિ બાહ્ય સંસારનો વિષયજન્ય સુખોથી મોં ફેરવીને અંતર્મુખ થાય છે તે જ સાચા સુખનો, શાશ્વત કાયમી સુખનો અધિકારી બને છે. સુખની પ્રાપ્તિની ગુરુચાવી પોતાના આત્માને ઓળખીને અંતર્મુખ થવામાં જ રહેલી છે. પછીના શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે જે અનિત્ય એટલે નાશ પામનારા પદાર્થોમાં નિત્ય એટલે અવિનાશી છે, ક્યારેય નાશ પામતા નથી. વળી ચેતનોનો પણ ચેતન એટલે આદિ શંકરાચાર્ય મુજબ બ્રહ્મા વગેરે અન્ય પ્રાણીઓને પણ ચેતન પ્રદાન કરનાર છે. જેમ પાણી છે એની અંદર સ્વયં ગરમ થવાની શક્તિ નથી, પણ એ અગ્નિના સીધા સંપર્કમાં આવે પછી એનામાં દાહક શક્તિ આવે છે એટલે એ પણ દઝાડે છે. તેવી રીતે અન્ય સહુ ચેતન નથી. જ્યારે પેલા પરમ ચેતન રૂપ પરમાત્માને સંગમાં આવે છે ત્યારે તેનામાં પણ ચેતના આવે છે. એ અનેકમાં એક છે અને અનાયાસે કોઈ પણ પ્રકારના પ્રયત્ન વિના પણ અનેક બને છે, છતાં સ્વયં એક જ રહે છે. એ પરમેશ્વર માનવી માત્રની કામનાઓ, ઈચ્છાઓ પૂર્ણ કરી આપે છે. એને જે ધીર પુરુષો છે તેમને કાયમી શાંતિ પ્રાપ્ત થાય છે, બીજાને નહીં. આ બંને મંત્રો સુખ શાંતિ એ પણ શાશ્વત કાયમી બને એ માટેનો રસ્તો દર્શાવે છે. ઉપનિષદના ઋષિનું દર્શન સ્પષ્ટ છે. જો તમે તમારી અંદરના પરમાત્માને ઓળખો તો જ શાંતિ કે સુખ મળી શકે.
જો તમે તમારી અંદરના પરમાત્માને ઓળખો તો જ શાંતિ કે સુખ મળી શકે. આજે આપણે વેદના ઋષિના દર્શનને અંદરઅંદાજ કરી દીધું. રિપીટ. આજે આપણે વેદના ઋષિના દર્શનને નજરઅંદાજ કરી દીધું છે અને બાહ્ય જગતમાંથી આંધળી દોટ મૂકી છે. આધુનિક વિજ્ઞાને બાહ્ય સાધનોનો કેટલો વિસ્તાર કર્યો છે. કલ્પનાતીત છે. અરે, રમકડાની દુકાનમાં બાળકને ખુશ કરવા માટે ગાડું ભરીને રમકડા છે, છતાં પૂછો દુનિયાના બાળકો સંપૂર્ણ સુખી છે? કાયમી શાંતિ છે એને એક મળે એટલે બીજું જોઈએ. એ ગીતાના શબ્દોમાં કામકામી કામનાઓ કરતો થઈ જાય છે. મોટા માણસની પણ આ જ દશા છે. એક મળે એટલે બીજું મેળવવાની કામના તરત ઉત્પન્ન થાય છે. કારણ એટલે બાહ્ય દોટ મૂકી છે. ગીતા અધ્યાય 2 શ્લોક 70 કહે છે કે જેમ અનેક નદીઓ સાગરમાં દોડતી જાય છે, પ્રવેશ કરે છે અને પછી સાગરમાં સમાઈ જાય છે, એનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. એના નામ અને રૂપ બંનેનો વિલય થઈ જાય છે. જેમ કે ગંગા સાગરમાં મળી પછી આ ગંગા છે કે આ ગંગાનું વહેણ છે એવું ક્યાંય જણાતું નથી. એક સાગર જ બની ગઈ. એ રીતે જેના હૃદયમાં ધસમસતા પૂર જેવી અનેક કામનાઓ આવે પણ સાગરમાં નદીઓ સમાઈ જાય છે, તેમ બધી કામનાઓ સમાઈ જાય તો એને શાંતિ મળે. કામકામી કામનાઓની કામના કરનારને ક્યારેય શાંતિ મળતી નથી. અહીં આત્મતત્વની ઓળખ કેળવવાની વાત છે. સુખ જોઈએ છે, શાંતિ જોઈએ છે. ભાઈ, આત્માને ઓળખ અને એ દ્વારા પરમાત્મામય બની જા. પછી સુખ અને શાંતિ તો તારી આગળ જ હાથ જોડીને ઉભેલી દાસી જેવા બની જશે. ઉપનિષદના ઋષિનું દર્શન જીવનમાં એકવાર નિરાળા બની જગતના સઘળા વિષયોમાંથી મન, બુદ્ધિ કે અહંકાર દૂર કરીને આત્માને ઓળખવો જેવું છે. આશા રાખીએ કે આ ભવ્યાતિ ભવ્ય વિચાર કોઈક વાર આપણને અંદરથી ઢંઢોળે અને પરમની પ્રાપ્તિના માર્ગે દોરી જાય.